જી આપનું નામ? સચિન દેસાઈ. સચિનભાઈ, પેટ્રોલ ડીઝલમાં વધારો થયો છે 3-3 રૂપિયાનો, અને આગામી દિવસોમાં કહેવાય રહ્યું છે કે પેટ્રોલમાં 150 રૂપિયા જઈ શકે છે. તો કઈ રીતે જુઓ છો ભાવ વધારાને? શું કારણ લાગે તમને? હવે યુદ્ધ ચાલે તો ભાવ તો વધશે, બરોબર. હવે ભાવ વધે તો એનું કારણ એવું નહીં કે આપણે હિયાટી જવાનું, ફરવાનું જે ઉપયોગ થતો હોય એટલો ઉપયોગ કરવાનો, બાકીનો ઉપયોગ નહીં કરવાનો. કામ પૂરતું પેટ્રોલ યુઝ કરવાનું. સચિનભાઈ, પીએમ સાહેબે તો કીધું છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડજો, જાહેર પરિવહનમાં મુસાફરી કરજો. તો તમે કરી રહ્યા છો? યસ, ઓફકોર્સ. રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ, હા. સસ્તું વેચે છે, પણ અત્યારે અમેરિકાએ કીધું કે ત્યાંથી ના ખરીદતા. તો તમે શું માનો છો, ખરીદવું જોઈએ કે નહીં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ? હવે મોદી જે કરે ઠીક યાર, આપણે તો એટલું કોઈ, આપણે એટલી બધી સોચ હોત તો મોદીની જગ્યાએ જ હું ના હોત. આમાં શું લાગે, શું કારણો આમ ભાવ વધે છે તો સામાન્ય જનતાને કેટલી તકલીફ પડી રહી છે તમારી? સામાન્ય જનતાને તકલીફ પડશે એ ચાલશે, પણ પેલું શું કે રશિયાના બધું યુદ્ધમાં આપણી કઈ વાંધો નથી. એવો કઈ સમજ્યા કે કઈ યુદ્ધ ચાલે તો બીજા દેશોમાં જેટલી તકલીફ હોય એટલી આપણા દેશમાં તકલીફ નથી અત્યારે હાલ બી. અમેરિકા કહે છે તો આપણે રશિયા પાસેથી ખરીદી શકીએ, તો આ કઈ રીતે જુઓ છો? અમેરિકા કહે છે કે તમે ખરીદો તો જ, એ કે ના ખરીદતા, તો પછી આ બાબતને કઈ રીતે જુઓ? આપણે જો એ તો આપણે બહુ વધારે ઇન્ટરેસ્ટ રાખતા નહીં, બરોબર. ખાલી એક આ પેટ્રોલની વાત, પેટ્રોલમાં તો આપણે એટલું માનીએ, બધાને નમ્ર વિનંતી કે જેટલો ઉપયોગ કરવો થતો હોય એટલો કરો. ફાલતુનું આટો વાટો મારવા પેટ્રોલ યુઝ ના કરો. ઓકે સંજયભાઈ, થેન્ક યુ.